ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું તલની ચટણી. તો એના સારું આપણે અડધો કપ સફેદ તલ લીધા છે અને લીલા ધાણા એ આપણે ગાંઠિયા હાથે જ લીધા છે, અને લસણ થોડુંક લીધું છે, એકાદો ગાંઠિયો, થોડુંક આદુનો ટુકડો અને લીલા મરચાં. તો એક તીખું ને 2 મોરા મરચાં એ રીતે આપણે લીધું છે. તો તમે ટેસ્ટ પ્રમાણે મરચાં નાખી શકો, મીઠું જોવે સ્વાદ પ્રમાણે, અને અડધું આપણે લીંબુ લીધું છે. તો પહેલાં આપણે આ તલ છે એને શેકવાના છે. તો ગેસ ચાલુ કરશું. આપણે આ કઢાઈ લીધીશ, આમાં આપણે તલ નાખી દઈશું. તો આ તલને આપણે શેકી લેવું. તો ફૂટવા માંડે ત્યાં સુધી એને શેકવાના, કાળા ન પડવા જોઈએ એમ. આ તો ગરમ થાય એટલે તરત તલ ફૂટવા માંડશે. તો આપણે ત્યાં સુધી એને શેકવાના છે. અને આપણી ચેનલમાં 80% વ્યુઅર્સ છે જેને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો આ તલને આપણે શેકી લેવું. તો તલને આપણે આ રીતે શેકવાના, થોડાક લાલ થાય એવા, આ રીતે ફૂટવા માંડશે. તો ગેસ બંધ કરી દેવું. આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં અને ઠંડા થવા દેવું. તો આપણે તલ ઠંડા થઈ ગયા છે, તો એને આપણે મિક્સર જારમાં લઈ લેવું. તો શેકાવા આવવા જ જોઈએ, લાલ એમ, કાળા ન પડવા જોઈએ. તો આને આપણે પહેલાં 1-2 આટા ફેરવી લેવું. તો આને આપણે આ રીતે થોડીક વાર ફેરવી લીધું, 2 થી 3 આટા જ. તો હવે આપણે આમાં નાખીશું લસણ અને મરચાં અને આદું. તો આને પાછું આપણે ફેરવી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતે. આ રીતે. તો હવે તમારે આને આમાં પીસવું હોય તો આમાં પીસી શકો, અને બીજામાં પીસવું હોય તો બીજી જારમાંય તમે પીસી શકો. તો આપણે આમાં ધાણા ભાજી નાખી દેવું. તો આ દાંઠિયા હાથે જ છે એમનામાં જ, આ રીતની. અને મીઠું નાખી દેવું થોડુંક, અને લીંબુ. થોડુંક પાણી નાખશું આપણે આમાં, 2-3 ચમચી જેટલું. પછી જરૂર પડે તો નાખવાનું. તો આને આપણે પાછું પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું. એકદમ સરસ લાગે છે. તો ઘણીવાર એકની એક ચટણી ખાઈને આપણે એમ થતું હોય કે નારિયેળની સિંગદાણાની ખાતા જ હોય, તો આપણે આય બનાવી શકીએ એમ. અને તમારે આનાથી થોડીક ઢીલી કરવી હોય તો થોડુંક પાણી નાખી શકો એમ. તો આને આપણે કાઢી લેવું. તો તમે એને સર્વ કરવા ટાઈમે થોડુંક પાણી નાખી શકો, ઢીલી કરી શકો. તો આમાં આપણે કાઢી લેવું બધી. તો તૈયાર છે આપણી તલની ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ સફેદ તલની ચટણી.